નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, ચેપ્ટર નંબર 8 ગતિ, અને આ ચેપ્ટરનો આપણે આજે છેલ્લો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ અને ત્યારબાદ સ્વાધ્યાયના 2 દાખલા બાકી છે એ કમ્પ્લીટ કરશું. તો મિત્રો, આજના આપણો ટોપિક છે જે ચેપ્ટરનો સૌથી લાસ્ટ ટોપિક છે એ છે નિયમિત વર્તુળ ગતિ. બરોબર, તો આના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, ધારી લો કે કોઈ પદાર્થ અત્યારે અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. બરોબર, ધારી લો કે કોઈ વસ્તુ છે એ અચળ વેગથી ગતિ કરી રહ્યું છે. હવે અચાનક જો તેના વેગમાં ફેરફાર થાય તો મિત્રો આપણે એમ કહીએ છીએ કે તે વેગમાં થતો ફેરફાર, જેને પ્રવેગ નામ આપીએ છીએ, તો એ વસ્તુ છે પ્રવેગી ગતિ કરતી હશે. એટલે કે કોઈ વસ્તુ છે એ પોતાની ગતિ દરમિયાન જો તેના વેગમાં ફેરફાર થાય તો ત્યારે તે વસ્તુ પ્રવેગિત ગતિ કરી રહી છે એમ આપણે કહી શકીએ. તો મિત્રો, અહીંયા જે વસ્તુના વેગમાં ફેરફાર થયો એ ફેરફાર થવા પાછળનું કારણ શું હોઈ શકે? 2 કારણો હોય. શું? તો કે એ વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર થયો હોય અથવા એ વસ્તુની ગતિની દિશા બદલી હોય. આ 2 કારણોથી વેગમાં ફેરફાર આવી છે. તો આ જે 2 કારણો છે જેના કારણે વેગમાં ફેરફાર થયો, માટે એમ કહી શકીએ કે એ વસ્તુ અત્યારે પ્રવેગિત ગતિ કરી રહી છે. બરોબર, તો અહીં આપણે કીધું કે વેગમાં થતો ફેરફાર એ 2 વસ્તુ પર આધાર રાખે, કા મૂલ્યમાં ફેરફાર થયો હોય કા દિશામાં ફેરફાર થયો હોય. તો આપણે એક અત્યારે ઉદાહરણ લેવાનું છે કે જેમાં વસ્તુના મૂલ્યમાં ફેરફાર નથી થતો પણ તેની દિશામાં ફેરફાર થાય છે. એટલે કે ગતિ દરમિયાન જે વેગ છે એ જળવાઈ રહે છે પણ દિશા બદલે છે. તો આવું એક્ઝામ્પલ આપણે કેવું લઈ શકીએ? તો કે ધારી લો કે કોઈ એક એથ્લેટ એટલે તો કે રમતવીર, બરોબર, કોઈ એથ્લેટ અત્યારે કોઈ એક બંધ ગાળાના માર્ગ ઉપર ગતિ કરી રહ્યો છે. બંધ ગાળો એટલે કેવો મિત્રો? તો જો જે ધારી લો કે કોઈ એથ્લેટ છે એ એથ્લેટ આ રીતના કોઈ લંબચોરસ માર્ગ ઉપર ગતિ કરી રહ્યો છે. આ એક લંબચોરસ માર્ગ છે, બંધ ગાળો છે, અને આમાં બંધ ગાળા ઉપર એક એથ્લેટ ગતિ કરી રહ્યો છે. મિત્રો, અહીંયા આપણે નામ આપી દઈએ બિંદુના. તો આ ખૂણાને A કહેશું, અને B કહેશું, અને C કહેશું, અને D કહેશું. તો અહીં આ બંધ ગાળાના માર્ગ ઉપર એ એથ્લેટ પોતાના અચળ વેગથી ગતિ કરી રહ્યો છે એમ કહીએ આપણે. એટલે કે તેનો ગતિ માર્ગ કયો થશે? તો કે ગતિ માર્ગ A બિંદુએથી B બિંદુ, B બિંદુએથી C બિંદુ, C બિંદુએથી D બિંદુ, અને D બિંદુએથી A બિંદુ ઉપર પરત ફરશે ત્યારે તેણે એક ચક્કર પૂરું કર્યું હશે. તો ગતિ માર્ગ કયો થયો? તો કે AB, BC, CD અને DA આ ચારેય બાજુઓ છે એ ચારેય બાજુમાં ગતિ કરતી વખતે એ એથ્લેટ છે પોતાનો વેગ છે અચળ જાળવી રાખે છે. પણ મિત્રો, બનશે કેવું? તો કે જ્યારે એ ખૂણા ઉપર આવશે, બરોબર, ત્યારે તેણે પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે અહીંથી ખૂણા પાસે ખૂબ જ ઝડપથી પોતાનો વેગ બદલવો પડશે. બરોબર, એટલે કે A બિંદુએથી B બિંદુએ આવે ત્યારે ખૂણો આવે છે. તો આ ખૂણા પાસે એથ્લેટે પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખવા માટે એ ખૂબ જ ઝડપથી પોતાના વેગમાં ફેરફાર કરવો પડશે. ટૂંકમાં અહીંયા જે આ બંધ માર્ગ છે લંબચોરસ, એ લંબચોરસ ઉપર એથ્લેટ પોતાની ગતિ દરમિયાન એને કેટલી વખત પોતાની દિશા બદલવી પડશે? અહીંયા દિશા કેટલી હોય ને, અત્યારે એ રીતે B ની ગતિ દરમિયાન એ આ દિશામાં ગતિ કરે છે, B થી C માં આ દિશામાં ગતિ કરે છે. એટલે કે અહીંયા ખૂણા પાસે પોતાની દિશા બદલે છે. તો આ બંધ માર્ગ ઉપર તેણે કુલ કેટલી વખત પોતાની ગતિની દિશા બદલવી પડશે? તો કે મિત્રો, આપણે કહી શકીએ કે 4 વખત પોતાની ગતિની દિશા બદલવી પડશે. કઈ રીતના? તો કે A થી B સુધી આવે, બરોબર, B થી C સુધી જાય પહેલી વખત, C થી D સુધી જાય ત્યારે બીજી વખત, D થી A સુધી જાય ત્યારે ત્રીજી વખત, અને A થી B સુધી જાય ત્યારે ચોથી વખત. આમ 4 ખૂણાઓ છે
એટલે 4 વખત એ એથ્લેટે પોતાની ગતિની દિશા બદલવી પડશે. બરોબર મિત્રો. હવે ધારી લો કે અહીંયા જે લંબચોરસ છે એ લંબચોરસ જેમાં 4 બાજુઓ છે એટલે 4 વખત પોતાની દિશા બદલે છે એ એથ્લેટ. પણ જો એ ગતિમાર્ગ છે અથવા એ બંધ ગાળો છે એ થોડો આનથી અલગ પ્રકારનો હોય તો અલગ પ્રકાર એટલે કેવો? તો અલગ પ્રકાર એટલે આપણે આમથી ધારી લો કે એનો ગતિમાર્ગ આ રીતનો હોય. ષટકોણાકાર. આવો ષટકોણાકાર જો ગતિમાર્ગ હોય તો નામ આપી દઈએ મિત્રો. આને A કહીશું, આ B, આ C, આ D, આ E અને F. તો મિત્રો અહીંયા એથ્લેટ નો ગતિમાર્ગ કયો થયો? તો કે ગતિમાર્ગ A થી તે B, B થી તે C, C થી તે D, D થી તે E, E થી તે F, F થી A. આ અહીં એથ્લેટ પોતાની ગતિ દરમિયાન અહીંયા ષટકોણમાં 6 ખૂણાઓ આપેલા છે માટે પોતાની ગતિ દરમિયાન એ 6 વખત પોતાની દિશા બદલશે. બરોબર. એ અચળ વેગી ગતિ જાળવી રાખવા માટે એ આ ષટકોણાકાર ગતિમાર્ગ ઉપર એ એથ્લેટ પોતાની ગતિની દિશા 6 વખત બદલશે. પણ એક વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખવાની કે અહીં આ પહેલી આકૃતિ અને બીજી આકૃતિ એ બંને દરમિયાન એ એથ્લેટ છે એ બંને આકૃતિમાં જે બંધ ગાળો છે એ બંધ ગાળામાં દોડતી વખતે એ એથ્લેટ પોતાનો વેગ અચળ જાળવી રાખે છે. એટલે કે વેગના મૂલ્યમાં ફેરફાર નથી થતો, માત્ર એ દિશા બદલે છે એથ્લેટ. બરોબર. તો પહેલી આકૃતિમાં એમ કહી શકીએ કે એથ્લેટ પોતાની દિશા 4 વખત, બીજી આકૃતિમાં એથ્લેટ પોતાની દિશા 6 વખત બદલે છે. તો જેમ બાજુઓની સંખ્યા વધશે તેમ એ એથ્લેટને પોતાની ગતિની દિશા એટલી વખત બદલવી પડશે. હવે ધારી લો મિત્રો કે એ એથ્લેટ છે એ કોઈ એક હજી બીજા બંધ માર્ગ ઉપર ગતિ કરી રહ્યો છે. બરાબર. બંધ માર્ગ ઉપર ગતિ કરી રહ્યો છે. તો એ આપણે આ રીતે કરી શકીએ. તો મિત્રો આ થયો અષ્ટકોણ. બરોબર. જેમાં 8 બાજુઓ આપેલી છે. બાજુઓના નામ આપણે આપી દઈએ. A, B, C, D, E, F, G અને H. તો અહીંયા ગતિમાર્ગ કયો થશે મિત્રો? તો કે A થી તે B સુધી, B થી તે C, C થી તે D, D થી તે A, E, E થી તે F, F થી G, G થી H અને H થી તે A. આ બંધ ગાળાનો જે ગતિમાર્ગ છે અષ્ટકોણીય, એ અષ્ટકોણીય બંધ માર્ગમાં 8 ખૂણાઓ આવે છે. 1 2 3 4 5 6 7 અને 8 જેટલાય બાજુઓ એટલા ખૂણાઓ. બરોબર. તો આ બંધ માર્ગ ઉપર એથ્લેટ પોતાની ગતિ વખતે એ 8 વખત પોતાની દિશા બદલે છે. અહીં ધ્યાનમાં રાખવાની બાબત તો કે વેગના મૂલ્યમાં ફેરફાર નથી કરતો. એ એથ્લેટ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે છે અને 8 વખત પોતાની દિશા બદલે છે. પણ મિત્રો એવું થશે ખૂણા પાસે જ્યારે એ એથ્લેટ પોતાની ગતિની દિશા બદલતો હશે ત્યારે તેના વેગમાં થોડો છે ને ફેરફાર થશે, પણ એ દિશા બદલાઈ જાય. બરોબર. દિશા બદલાઈ જાય જ્યારે પણ દિશા બદલે ત્યારે એ ફરીથી પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે છે. બરોબર. પણ આપણે એમ વિચારીએ કે અહીં તો અષ્ટકોણીય છે ગતિમાર્ગ, પણ જેમ જેમ આપણે બાજુઓ વધારતા જઈએ, અષ્ટકોણમાં 8 બાજુઓ છે, આ લંબચોરસમાં 4 બાજુ, ષટકોણમાં 6 બાજુ, અષ્ટકોણમાં 8 બાજુ. આપણે શું કર્યું? બાજુઓની સંખ્યા વધારતા ગયા. જેમ બાજુઓની સંખ્યા વધારી તેમ એ ખૂણાઓના મૂલ્યો વધ્યા અને માટે એ દરેક ખૂણા પાસે
ગતિની દિશા એ એથ્લેટ બદલવાનો છે. એટલે કે ટૂંકમાં જેમ જેમ બાજુઓ વધશે તેમ તેમ ખૂણાઓ વધશે, અને ખૂણાઓ વધશે એટલે એ એથ્લેટે પોતાની ગતિની દિશા એટલી વખત બદલવી પડશે. હવે ધારી લો કે અનંત બાજુઓ વાળો આપણે એક ગતિમાર્ગ ધારીએ, તો અનંત બાજુઓ છે એટલે શું થઈ જશે? તો કે આ બાજુઓનું માપ ઘટી જશે. જો જેમ જેમ ખૂણાઓ વધતા ગયા તેમ તેમ બાજુઓ નાની થતી ગઈ. અહીંયા શું હતું? તો કે 4 ખૂણા હતા, બાજુ મોટી હતી. 6 ખૂણા થયા, બાજુ નાની થઈ. 8 ખૂણા થયા, બાજુ હજી નાની થઈ. જેમ જેમ આપણે ખૂણાઓ વધારતા જશું તેમ તેમ એની જે બાજુઓ છે એ બાજુઓની સંખ્યા નાની નાની થતી જશે. આપણે વાત હવે કરવાની છે અનંત બાજુઓ વાળો એક ગતિમાર્ગ. તો અહીં અનંત બાજુઓ વાળો જે ગતિમાર્ગ છે એ અનંત બાજુવાળા ગતિમાર્ગમાં બાજુઓનું માપ ઘટીને બિંદુવત થઈ જશે, અને ત્યારે આપણે એમ કહી શકીએ કે તે ગતિમાર્ગ વર્તુળમય બની જશે. બરોબર? એટલે કે બાજુઓ જો બિંદુવત થતા હોય તો તે ગતિમાર્ગ એ વર્તુળ બની જશે. આ રીતે તો આ વર્તુળના દરેક બિંદુ એ બાજુ તરીકે છે આપણે એમ માની લઈએ. એટલે એ એથ્લેટ છે એનો ગતિમાર્ગ આ રીતનો થઈ જશે. બરોબર? એથ્લેટનો ગતિમાર્ગ આ રીતનો થઈ જશે. એટલે કે આપણે એમ કહી શકીએ કે અહીં આ એથ્લેટ પોતાની અચળ વેગી ગતિ જાળવવા માટે દરેક બિંદુ પાસે પોતાની ગતિની દિશા બદલશે. બરોબર? આ વર્તુળાકાર ગતિપથ છે, ગતિપથમાં દરેક બિંદુ પાસે એ એથ્લેટ પોતાની ગતિની દિશા બદલશે. માટે શું થશે? તો કે એ દરેક બિંદુ પાસે પોતાની ગતિની દિશા બદલે છે. એથ્લેટ પોતાની ગતિને અચળ વેગી ગતિ જાળવવાનો પ્રયત્ન કરે છે મિત્રો, પણ દરેક બિંદુ પાસે એને પોતાની ગતિની દિશા બદલવી પડશે. અને દરેક બિંદુ પાસે જો પોતાની ગતિની દિશા બદલે તો તેના વેગમાં થોડો ઘણો ફેરફાર થાય, અને વેગમાં ફેરફાર થશે એટલે કે તે પ્રવેગિત ગતિ કરશે. બરોબર? એટલે આપણે એમ કહી શકીએ કે આ વર્તુળમય ગતિમાં જ્યારે એ એથ્લેટ પોતાની ગતિ કરતો હશે ત્યારે તેની ગતિ એ પ્રવેગિત ગતિ બની જશે. એટલે આમ કહી શકીએ કે વર્તુળમય ગતિ કરતો કોઈ પણ પદાર્થ છે એની ગતિ એ પ્રવેગિત ગતિ હશે. બરોબર? તો આપણે આ રીતના એને પ્રવેગિત ગતિ કરે છે એમ કહી શકીએ. બરોબર? હવે ત્યારબાદ ધારી લો કે આ જે વર્તુળ છે એ વર્તુળનું કેન્દ્ર બિંદુ આ છે. બરોબર? તો કેન્દ્ર બિંદુએથી આ જે અંતર થયું એ વર્તુળની ત્રિજ્યા થઈ. બરોબર? વર્તુળની ત્રિજ્યા જેને r નામ આપણે આપીશું. હવે ધારી લો કે આ બિંદુ A છે. બરોબર? હવે આ એથ્લેટ બિંદુ A થી ગતિ કરીને વર્તુળાકાર માર્ગે ફરીને પાછો A સુધી આવે છે. એ દરમિયાન તેણે કાપેલું અંતર કેટલું હશે મિત્રો? તો કે A બિંદુએથી શરૂઆત કરે છે અને એ ફરી પાછો A બિંદુએ આવે છે ત્યારે એ એથ્લેટે કાપેલું અંતર એ વર્તુળના પરિઘ જેટલું હોય છે. અને મિત્રો આપણને ખબર છે કે વર્તુળનો પરિઘ બરાબર 2π r જેટલો થાય છે. બરોબર? તો મિત્રો આ કિસ્સામાં જો એ વર્તુળમય ગતિ કરતો પદાર્થ અથવા એથ્લેટ છે એનો આપણે વેગ માપવો હોય, બરોબર, તો તેનો વેગ કેવી રીતના માપી શકાય? તો કે વેગ જેને v કહીએ છીએ v બરાબર અંતર અથવા સ્થાનાંતર આપણે અંતર રાખીએ ના છેદમાં સમય. તો મિત્રો જોવો છે વર્તુળમય ગતિ દરમિયાન ધારી લો કે એથ્લેટ એ બિંદુએથી t જેટલા સમયમાં ગતિ કરીને ફરી પાછો એ બિંદુએ આવે છે. અહીં એક ચક્કર પૂરું કરવા માટે તેણે t જેટલો સમયગાળો લીધો છે એમ ધારી લઈએ, અને તેના કાપેલું અંતર તો કે વર્તુળના પરિઘ જેટલું એટલે કે 2πr જેટલું છે. તો કાપેલું અંતર બરાબર અંતર 2πr છે અને સમય લીધો છે t. તેથી v 2πr/t આમ કહી શકીએ
બરોબર. આમ વર્તુળમય ગતિ કરતા કોઈ પણ પદાર્થ છે એનો જે આપણે વેગ માપવો હોય તો વેગ આ રીતના આપણે માપી શકાય, આ સૂત્રની મદદથી માપી શકાય. બરોબર. ઓકે. તો આપણે આ વખતથી વર્તુળમય ગતિની વ્યાખ્યા આ રીતના લખી શકીએ કે જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર અચળ ઝડપથી ગતિ કરતો હોય, અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ ઉપર કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય તો ત્યારે તેવા પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. જે આપણા ટોપિકનું નામ હતું કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તો નિયમિત વર્તુળમય ગતિ એટલે આપણે આ જે વ્યાખ્યા લખી છે એ વ્યાખ્યા આપણે કહી શકીએ. હવે મિત્રો આ નિયમિત વર્તુળમય ગતિ છે એ નિયમિત વર્તુળમય ગતિને આપણે એક એક્ઝામ્પલ સાથે સમજવું છે તો એને કેવી રીતના સમજી શકાય? જુઓ, ધારી લો કે અત્યારે આપણી પાસે એક દોરી છે અને એક નાનકડો એવો પથ્થરનો ટુકડો છે. બરોબર. આ દોરી વડે પથ્થરના ટુકડાને હવે આપણે બાંધી લેવાનો છે. બરોબર. બાંધીને એને લટકાવવાનો છે. અહીંયા હાથમાંથી લટકાવી એ આપણા હાથમાં દોરીનો છેડો છે, દોરીના બીજા છેડે પથ્થર લટકાવેલો છે બાંધીને. હવે એ પથ્થરના ટુકડો જે દોરી સાથે બાંધેલો છે એને આપણે ગોળાકાર આ રીતના ફેરવવા મળીએ, આ રીતના ગોળ ગોળ ફેરવવા મળીએ ત્યારે એ પથ્થર છે એ પથ્થર અત્યારે નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહી શકીએ આપણે. બરોબર. એટલે આ એનું એક એક્ઝામ્પલ થયું. આવો આપણે નાનપણમાં ગમે ત્યારે આ પ્રવૃત્તિ કરેલી જ હોય, આ વસ્તુથી આપણે રમેલા જોઈએ છીએ. બરોબર. હવે મિત્રો ધારી લો કે આપણા હાથમાં જે દોરી પકડેલી છે અને જેની મદદથી આપણે પથ્થરને આ રીતના ગોળ ગોળ ફેરવી રહ્યા છીએ. બરોબર. અને પથ્થર છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે. હવે કોઈ પણ ક્ષણે આપણે જો હાથમાંથી દોરી છોડી દઈએ તો પથ્થર ગમે એક દિશામાં આગળ વધશે. ધારી લો કે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે પથ્થર આ રીતના અને આ બિંદુએથી આપણે છોડી દઈએ તો એ આ દિશામાં આગળ ગતિ કરવાનું ચાલુ કરશે. એટલે કે આપણે એમ કહી શકીએ કે ધારી લો કે અહીંયા આપણે હાથેથી દોરી પકડેલી છે, આ દોરી છે અને અહીંયા પથ્થરનો ટુકડો છે. બરોબર. તો આપણે જ્યારે એને ગોળ ગોળ ફેરવતા હોઈએ છીએ, તેનો ગતિમાર્ગ વર્તુળ બની જશે. ધારી લો કે આ બિંદુએથી આપણે એ પથ્થરને છોડી દઈએ તો વર્તુળનો જે સ્પર્શક જે દિશામાં હશે, બરોબર, વર્તુળનો સ્પર્શક જે દિશામાં હશે, ધારી લો કે એ ગોળાકાર માર્ગે ગતિ કરે છે ને એનો ગતિપથ આ રીતનો છે. બરોબર. આ રીતનો છે, આ માર્ગે. બરોબર. અહીંયા જે એરો આપેલા છે ને એરોની દિશામાં એનો ગતિપથ છે એમ ધારી લઈએ. એટલે કે એ વર્તુળ આ માર્ગે ગતિ કરે છે. ઓકે. તો જ્યારે વર્તુળમય ગતિ કરતો એ પદાર્થ છે પથ્થર એને આપણે છોડી દઈએ ત્યારે જે બિંદુએથી છોડ્યો હશે તે બિંદુએથી સ્પર્શક આપણે દોરીએ. આ સ્પર્શક દોર્યો તો એ સ્પર્શકની દિશામાં પથ્થર આગળ ધકેલાશે ને આગળ ક્યાંક જઈને પડશે. બરોબર. તો આપણે એમ કહી શકીએ કે વર્તુળમય ગતિ કરતા પદાર્થને જે બિંદુએથી છોડવામાં આવે છે એ બિંદુએ વર્તુળ પર દોરેલા સ્પર્શકની દિશામાં એ વસ્તુ આગળની તરફ ગતિ કરશે. બરોબર. એટલે કે સ્પર્શકની જે દિશા હશે એ દિશામાં જ એ પદાર્થનો વેગ હશે.
આપણે એમ કહી શકીએ, બરોબર. હવે મિત્રો આનું આપણે એક એક્ઝામ્પલ લેવું છે, બરોબર. તો એક્ઝામ્પલ કઈ રીતના લઈ શકીએ, આનો ઉપયોગ ક્યાં થાય છે? આ જે આપણે પ્રવૃત્તિ કરી ને નાનપણમાં, જે આપણે પથ્થર લઈને દોરીએ ત્યાં આમ ફેરવતા હોય ને, એ આપણે હાથમાંથી દોરી છોડી દઈએ, પથ્થર કોઈ પણ એક દિશામાં જઈને પડે છે. તો અહીંયા જે આપણે પ્રવૃત્તિ કરી ને, એ પ્રવૃત્તિનો ઉપયોગ રમતગમતમાં ક્યાંક થતો હોય છે. ક્યાં? તો કે આપણે જનરલી જોયું છે કે ગોળા ફેંક અથવા બરછી ફેંકની રમત છે. તમે ગોળો અને બરછી તો જોયેલી જ હશે, સોરી બરછી નહીં પણ આપણે ચક્ર ફેંક કહીએ, બરાબર. બરછીમાં તો એમ ના હોય, પણ ગોળો અને ચક્ર ફેંક, ચક્ર હાથમાં લઈ, ગોળો હાથમાં લઈ, એ રમતવીર છે એ પહેલા પોતાના શરીરને ગોળ ગોળ ફેરવે છે. એ પોતાના શરીરને ગોળ ગોળ ફેરવે છે અને કોઈ એક નિશ્ચિત બિંદુએથી એ ગોળો અથવા ચક્રને ફેંકે છે, બરાબર. ત્યારે એ અમુક અંતરે જઈને પડે છે. એટલે કે જે બિંદુએથી એ છોડે છે તે બિંદુએ ગોળાકાર માર્ગ જે એ રમતવીરે બનાવ્યો હશે, એ ગોળાકાર માર્ગના જે બિંદુએથી છોડે છે એ બિંદુએ સ્પર્શકની દિશામાં એ ગોળો અથવા જે ચક્ર છે એ આગળ જઈને પડે છે. તો મિત્રો અહીંયા આમ કરવા પાછળનું કારણ શું? એ રમતવીર પોતાને પેલા ગોળ ગોળ માર્ગે એ ફેરવે છે. તો એ શું કામ પોતાને જાતને ગોળ ગોળ ફેરવે છે? તો કે જેટલી ઝડપથી એ રમતવીર પોતાને ગોળ ગોળ ફેરવશે એટલો જ વેગ એ જે વસ્તુ ફેંકવાનો છે, એટલે કે ગોળો અથવા ચક્ર, એને મળશે. એટલે કે વેગમાં વધારો થઈ જશે, બરોબર. ખાલી આમ ફેંકી દે તો એમાં વેગ ન મળે, પણ ગોળ ગોળ ફેરવશે પોતાની જાતને, એટલે કે જેટલા વેગથી એ ફરશે એટલો જ વેગ એને જે હાથમાં પકડેલી વસ્તુ છે એને મળશે, જેથી કરીને એ ફેંકેલ વસ્તુ છે એ લાંબા અંતર સુધી જઈને પડે, બરોબર. તો આવી રીતના મિત્રો આ જે નિયમિત વર્તુળમય ગતિ છે એના એક્ઝામ્પલથી આપણે કહી શકીએ કે એનો ઉપયોગ એ આ રીતના રમતગમતમાં ક્યારેક થતો હોય છે. તો મિત્રો આપણને પ્રશ્ન થાય કે નિયમિત ગતિ અથવા નિયમિત ગતિની પણ નિયમિત વર્તુળમય ગતિ કરતી વસ્તુના ઉદાહરણો ક્યાં ક્યાં? પ્રશ્ન એવો થાય કે નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણો ક્યાં ક્યાં? તો મિત્રો આપણે આમ કહી શકીએ કે પૃથ્વી, ચંદ્ર, આ બંનેની ગતિ છે ને એ નિયમિત વર્તુળમય ગતિ છે, બરોબર. પૃથ્વી છે એ સૂર્યની આસપાસ નિયમિત રીતના વર્તુળમય ગતિ કરે છે, બરોબર. તેના વેગમાં એક પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો અહીં પૃથ્વીની ગતિ છે એ નિયમિત વર્તુળમય ગતિ છે. બીજું તો કે ચંદ્ર છે એ ચંદ્ર પૃથ્વીની આજુબાજુ નિયમિત રીતના વર્તુળમય ગતિ કરે છે, બરોબર. તો આ એક્ઝામ્પલને આપણે નિયમિત વર્તુળમય ગતિના એક્ઝામ્પલ કહી શકીએ. ઓકે. તો મિત્રો અહીંયા નિયમિત વર્તુળમય ગતિ છે એ ટોપિકને આપણે આ રીતના કમ્પ્લીટ કરી શકીએ, બરોબર. ત્યારબાદ હવે સ્વાધ્યાયના બે દાખલાઓ છે, તો એ બે દાખલાઓ આપણે ગણીએ. ઉપરાંત મારે મિત્રો એમ કેવું કે નિયમિત વર્તુળમય ગતિના એક્ઝામ્પલ ઘણા બધા હોઈ શકે, બરોબર, જે તમારે જાતે વિચારવાના રહેશે. તો ચાલો આપણે સ્વાધ્યાયના હવે જે બે દાખલાઓ બાકી છે, 7મા નંબરનો અને 10મા નંબરનો દાખલો, એ બે દાખલા. તો મિત્રો કાઢો જે ટેક્સ્ટબુકનું સ્વાધ્યાય, પેજ નંબર 113. 113 ઉપર આપણને સ્વાધ્યાયના દાખલો નંબર 7 આપેલો છે, બરોબર. 20 મીટરની ઊંચાઈ પરથી આપણને જે પ્રશ્ન આપ્યો છે એ પ્રશ્ન અત્યારે સોલ્વ કરીએ. તો પહેલા એક વખત તમે રકમ વાંચો, જો જે એમાં શું છે આઈડિયા આવે પછી જાતે વિચારો. ત્યાં સુધીમાં હું બોર્ડ સાફ કરું, પછી આપણે દાખલો ગણીએ. મિત્રો સ્વાધ્યાયનું
દાખલા નંબર 7 જોવો જોઈએ શું કહે છે તો કે 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે પડવા દેવામાં આવે છે. એક દડો છે જે 20 મીટરની ઊંચાઈ ઉપર છે, બરોબર. એટલે કે ધારી લો કે દડો તમારી પાસે નથી પણ ચોક અહીંયા છે, ચોક આપણે ધારી લો કે દડો છે એમ માની લઈએ. આ દડાને 20 મીટરની ઊંચાઈથી નીચે પડવા દેવામાં આવે છે, નીચે પડવા દેવામાં આવે છે. પણ મિત્રો અહીંયા શરૂઆતમાં તો એ દડાને જ્યારે પકડી રાખ્યો હશે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય એટલે એનો અર્થ શું થયો? તેનો પ્રારંભિક વેગ 0 હોય, બરોબર. તો અહીંયા આપણે લખી શકીએ એ દડો છે એનો પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર સેકન્ડ ઇન્વર્સ છે. ત્યારબાદ તેને કેટલી ઊંચાઈ ઉપરથી નીચે પડવા દેવામાં આવે છે તો કે તે 20 મીટરની ઊંચાઈથી નીચે પડવા દેવામાં આવે છે. એટલે કે અંતર s બરાબર 20 મીટર થશે. ત્યારબાદ રકમને આગળ વાંચીએ આપણે. જો તેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી વધતો હોય, એટલે કે સ્વાભાવિક વાત છે કોઈ વસ્તુને આપણે નીચે પડવા દઈએ ત્યારે વેગમાં ઉત્તરોત્તર વધારો થાય છે, એને પ્રવેગ કહીએ. અને આ પ્રવેગનું મૂલ્ય આપણને આપેલું છે કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. એટલે કે પ્રવેગ a બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ જેવું થાય. a બરાબર 10 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ થાય. રકમ આગળ વાંચીએ તો તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે? એટલે કે એ દડો જ્યારે જમીન ઉપર પડશે ત્યારે તેનો અંતિમ વેગ કેટલો હશે? એટલે અંતિમ વેગ v આપણે ગણવાનો છે. પેલો વેલો અંતિમ વેગ v ગણવાનો. એટલે v ને ક્વેશ્ચન માર્ક કરી નાખીએ, બરોબર. અને કેટલા સમય બાદ તે જમીન સાથે અથડાશે? એટલે કે સમયગાળો t ગણવાનો છે, બરોબર. તો સમયગાળો t આપણે ક્વેશ્ચન માર્ક કરી નાખીએ. t બરાબર આખી રકમને આમના તમને સમજાવું. કોઈ એક દડો અત્યારે 20 મીટરની ઊંચાઈએ અત્યારે છે, એટલે કે શરૂઆતમાં તે સ્થિર અવસ્થામાં છે, તેથી તેનો પ્રારંભિક વેગ u બરાબર 0 છે, બરોબર. તેમજ 20 મીટરની ઊંચાઈ છે માટે તે જમીનથી અંતર 20 મીટર હશે, એટલે કે s બરાબર 20 મીટર. હવે જે જ્યારે એ દડો નીચે પડે છે ત્યારે તેનો પ્રવેગ a બરાબર 10 છે. તેમજ એ દડો 20 મીટરની ઊંચાઈથી નીચે પડશે ત્યારે જમીનને અડે એ પહેલા જમીનને અડશે ત્યારે તેનો અંતિમ વેગ v કેટલો હશે અને જમીનને અડે ત્યાં સુધીમાં તેનો કેટલો સમય વીતેલો હશે. તો આ થયું રકમ પરથી ડેટા. અને સૌપ્રથમ આપણે દડાનો અંતિમ વેગ મેળવી લઈશું. તો ચાલો મેળવી લઈએ. દડો જમીનને અડે ત્યારે તેનો અંતિમ વેગ v મેળવવાનો છે. અંતિમ વેગ v મેળવવાનો છે, બરોબર. તો મિત્રો ગતિના જે 3 સમીકરણો હતા આલેખની રીતના ગતિના સમીકરણો, એની ઉપરથી આપણે અંતિમ વેગ v મેળવવાનો છે. તો ત્રીજા નંબરનું સૂત્ર હતું ને 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. એમાં v સ્ક્વેર ના સૂત્રનો કરતા બનાવી દઈએ એટલે v મળી જાય આપણને. તો કે 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. આપણે ગોતવાનું શું છે મિત્રો? તો કે અંતિમ વેગ. અંતિમ વેગને આપણે v કહીએ છીએ, માટે આ સૂત્રમાં જે v છે એને સૂત્રનો કરતા બનાવી દઈએ. જો અહીં v ને સૂત્રનો કરતા બનાવીએ તો v છે એ સ્ક્વેર છે, તો સ્ક્વેર અનંત રાખીએ તો બની જશે શું? 2as u સ્ક્વેર. આને શું કીધું? બરાબરની જમણી બાજુ માઈનસ u સ્ક્વેર છે અને બરાબરની ડાબી બાજુ લઈ ગયો એટલે કે પ્લસ u સ્ક્વેર થાય, બરોબર. તો 2as u સ્ક્વેર છે અહીંયા લખ્યું છે. હવે માત્ર કિંમત મૂકવાની રહી. જો જે કિંમત મૂકીએ 2 ગુણ્યા એનું મૂલ્ય કેટલું છે? એનું મૂલ્ય 10 છે. 10 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા s નું મૂલ્ય કેટલું છે? s નું મૂલ્ય 20 છે. 20 મીટર પ્લસ u નું મૂલ્ય કેટલું છે? તો u 0 છે. 0 નો વર્ગ 0 પ્લસ એક ન લખીએ તો પણ ચાલશે નેક્સ્ટ સ્ટેપમાં. તો
આનો જવાબ કેટલો આવશે મિત્રો? જોવો છે આ 20 ગુણ્યા 10 એટલે 200, 200 ગુણ્યા 2 એટલે 400, 400 જવાબ. હવે એકમમાં જોઈએ, આ મીટર એટલે કે મીટર સ્ક્વેર, સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ એના જ રહેશે. કોના બરાબર જવાબ આવ્યો મિત્રો? તો કે v સ્ક્વેર બરાબર જવાબ આવ્યો. આપણે જોઈએ છીએ શું મિત્રો? તો કે આપણે જોઈએ છીએ અંતિમ વેગ. અંતિમ વેગ v જોઈએ છે. અહીંયા મેળો જવાબ આપણને v સ્ક્વેર. તો શું કરવું પડશે? તો કે બરાબરની ડાબી બાજુ જમણી બાજુ આપણે વર્ગમૂળ લેવું પડશે. તો ચાલો બે બાજુએ વર્ગમૂળ લઈ લઈએ. તેથી v બરાબર આનું વર્ગમૂળ v સ્ક્વેર નું વર્ગમૂળ v થશે અને 400 નું વર્ગમૂળ 20 થશે. એકમનું પણ વર્ગમૂળ લઈ લઈએ, મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આમ દળો જ્યારે જમીન સાથે અથડાશે ત્યારે તેનો અંતિમ વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ હશે. ત્યારબાદ આપણે ગોતવાનું શું રહ્યું? ટાઈમ t. તો ટાઈમ t આપણે મેળવી લઈએ, એટલે કે કેટલા સમય બાદ તે દળો અથડાશે એ મેળવવાનું છે. તો યાદ કરો મિત્રો, પહેલા નંબરનું જે આલેખી રીતના ગતિનું સમીકરણ હતું એ શું હતું? સમીકરણ હતું v u at. બરોબર, એનો ઉપયોગ કરશું. કેટલા સમય બાદ દળો જમીનને અથડાશે તે મેળવવું. તેથી v બરાબર u પ્લસ 80. તો કેટલા સમય બાદ દળો જમીનને અથડાશે એ મેળવવાનો છે. કેટલા સમય બાદ એટલે કે અહીં સમય જોતો છે, ટાઈમ t જોતો છે, માટે અહીં t ને સૂત્રનો કરતા બનાવવો પડે. તો પહેલા શું કરશું? તો કે એ આખા પદને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો આ 80 પદ છે, 80 પદને સૂત્રનો કરતા બનાવી દઈએ તો શું થશે? u છે બરાબરની ડાબી બાજુ થઈ જશે, એટલે કે v u થઈ જશે. v u. હજી અહીંયા 80 હારે છે, અહીંયા માત્ર આપણે t જ જોઈએ છે. તો t ને સૂત્રનો કરતા બનાવવો હોય તો એ પદ છે એ સામેની બાજુ છેદમાં આવી જશે. તેથી t બરાબર v u ના છેદમાં a. આવું એક સમીકરણ મળે આપણને t ઉપરથી. બરોબર. તો મિત્રો હવે માત્ર આપણે અહીંયા કિંમત મૂકવાની છે. ચાલો કિંમત મૂકી દઈએ. v ની કિંમત કેટલી છે અને u ની કિંમત કેટલી છે? તો કે v મેળવવા આપણને 20 મીટર પ્રતિ સેકન્ડ, u ની કિંમત 0 છે. તો ચાલો મૂકી દઈએ. v બરાબર 20 મીટર સેકન્ડ ઇન્વર્સ અને u બરાબર 0 મીટર સેકન્ડ ઇન્વર્સ છેદમાં પ્રવેગ a. પ્રવેગ a નું મૂલ્ય કેટલું છે? તો કે 10 છે. તો મૂકી દઈએ 10 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. અંશમાં મિત્રો 20 બનશે. 20 - 0 એટલે કે 20 છેદમાં 10 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. અંશમાંથી મીટર છેદમાંથી મીટર ગયો. 20 ભાગ્યા 10 બરાબર 2 જવાબ આવશે. આ સેકન્ડ સ્ક્વેર છેદમાં છે એ અંશમાં જશે એટલે +2 ઘાત થઈ જશે. +2 ઘાતમાંથી -1 ઘાત જાય તો ખરી 1 ઘાત વધશે, એટલે કે 2 સેકન્ડ. t બરાબર 2 સેકન્ડ. તો આમ 20 મીટરની ઊંચાઈ પરથી એ દડો જ્યારે જમીન સાથે અથડાશે ત્યારે એ 2 સેકન્ડ જેટલો સમયગાળો લેશે અને જમીન સાથે અથડાશે ત્યારે તેનો અંતિમ વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હશે. તો આમ લખી શકીએ આપણે. દડો 2 સેકન્ડ બાદ જમીનને અથડાશે અને તેનો અંતિમ વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ હશે. તો મિત્રો આ રીતના આપણો દાખલો કમ્પ્લીટ થાય છે. બરોબર.
સ્વાધ્યાયનો 7મા નંબરનો। ત્યારબાદ મિત્રો હવે છેલ્લો દાખલો લઈએ સ્વાધ્યાયનો 10મા નંબરનો, અને આ છેલ્લો દાખલો થશે આપણો આ ચેપ્ટરનો, બરોબર। તો 10મા નંબરનો દાખલો ગણીએ, આવો જોઈએ। રકમ વાંચો, જો સમજાય છે તમને, નકર દાખલો તો આપણે ગણવાના જ છીએ। એક ઉપગ્રહની વાત થઈ છે, બરોબર મિત્રો। દાખલો છે ને ઉપગ્રહની વાત થઈ છે, જોજી હવે દાખલા નંબર 10। તો રકમ એવું કહી છે આપણને કે એક કૃત્રિમ કૃત્રિમ ઉપગ્રહ જે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો હોય, પણ પૃથ્વીની ઊંચાઈ કરતાં અમુક ઊંચાઈ હોય છે, બરોબર। એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે, બરોબર, પરિભ્રમણ કરે છે। તો આપણે આકૃતિ સાથે સમજીએ, વધારે મજા આવશે। ધારી લો કે અહીં આ પૃથ્વી છે, આ પૃથ્વીની ફરતે એક ઉપગ્રહ અત્યારે પરિભ્રમણ કરે છે, એમ કહીએ આપણે। આ ઉપગ્રહ છે, ધારી લો આપણને શું કીધું છે કે એ કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટરની ત્રિજ્યામાં, હા 42,250 કિલોમીટરની ત્રિજ્યામાં વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે। આ પૃથ્વીનું કેન્દ્ર બિંદુ ત્યાંથી તે આ એની ત્રિજ્યા છે, તો એ ત્રિજ્યા r બરાબર કેટલી કીધી છે આપણને, તો કે 42,250 કિલોમીટર। અહીં કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની ફરતે 42,250 કિલોમીટરની ત્રિજ્યામાં વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે। જો તે 24 કલાકમાં પૃથ્વીનું પરિભ્રમણ કરતો હોય, એનો અર્થ શું થયો, તો કે આ બિંદુએ છે ત્યાંથી પાછો વર્તુળાકાર માર્ગે ગતિ કરીને એ બિંદુએ આવવા માટે એ 24 કલાકનો સમયગાળો લેતો હોય, બરોબર। એટલે કે 24 કલાકનો જો સમયગાળો લેતો હોય તો અહીં આ ઉપગ્રહ છે એ ઉપગ્રહની ઝડપ શોધો। તો આપણે અહીંયા ઉપગ્રહની ઝડપ શોધવાની છે, બરોબર। તો સૌપ્રથમ આપણે લખી નાખીએ, અહીં આપણને આપેલી એવી વસ્તુ છે તો કે ઉપગ્રહની ત્રિજ્યા, ઉપગ્રહની ત્રિજ્યા r બરાબર 42,250 કિલોમીટર। મિત્રો ત્રિજ્યા કિલોમીટરમાં આપી છે, આપણે મીટરમાં જોતું હોય તો શું કરશું, તો કે 1000 વડે ગુણી નાખીશું આ રીતે। તેથી 42,250 ગુણ્યા 1000 મીટર, તો ત્રિજ્યા આપણને મીટરમાં મળી ગઈ। ત્યારબાદ મિત્રો આપણને એમ કીધું છે કે એ કૃત્રિમ ઉપગ્રહ છે 24 કલાકમાં એક પરિભ્રમણ પૂરું કરે છે, એટલે કે સમયગાળો પણ આપણને આપેલો છે, તો લખી નાખીએ સમય t બરાબર 24 કલાક। પણ મિત્રો કલાક આપેલી છે, આપણે સેકન્ડમાં જોતું હોય તો કે 1 કલાકમાં 60 મિનિટ હોય અને 60 દરેક મિનિટમાં 60 સેકન્ડ હોય, તો આ રીતે લખી શકીએ। તો કે કલાકમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરવું છે તો 24 કલાક અને દરેક કલાકમાં 60 મિનિટ હોય અને દરેક મિનિટમાં 60 સેકન્ડ હોય, તો આ રીતના આપણે કલાકમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરી નાખ્યું। આપણને શું કીધું છે, તો કે આ ઉપગ્રહ છે ઉપગ્રહની ઝડપ મેળવવાની છે, તો આપણે લખી નાખીએ જે આપણે માન્યું છે ઉપગ્રહની ઝડપ v બરાબર ક્વેશ્ચન માર્ક
તો મિત્રો સરળ સૂત્રો છે, આમાં કાંઈ છે નહીં નવી. ઝડપનું સૂત્ર મૂકી દો, જવાબ મળી જાય. તો ઉપગ્રહની ઝડપ મેળવીએ. ઉપગ્રહની ઝડપ તેથી ઝડપ v બરાબર અંતરના છેદમાં સમય. તો મિત્રો આ ઉપગ્રહ છે 24 કલાકમાં કેટલું અંતર કાપે છે? તો કે એક પરિક્રમણ પૂરું કરે છે. અહીંથી ચાલુ કરી 24 કલાક પૂરી થાય ત્યારે એક પરિક્રમણ પૂરું કરે છે. એટલે કે ઉપગ્રહ કાપેલું અંતર કેટલું હશે? તો કે જેનો ગતિમાર્ગ છે, ગતિમાર્ગ કેવો છે? વર્તુળાકાર. તો ગતિમાર્ગ વર્તુળાકાર છે માટે એક ચક્કર પૂરું કરશે ત્યારે વર્તુળના પરિઘ જેટલું અંતર કાપેલું હશે. અને આપણે જાણીએ છીએ મિત્રો એ વર્તુળનો પરિઘ છે, પરિઘ 2πr જેટલું હોય. એટલે કે એ ઉપગ્રહ કાપેલું અંતર 2πr જેટલું હશે. બરોબર? છેદમાં લાગતો સમય ટાઈમ t. તો મિત્રો કિંમત મૂકી દઈએ આપણે. ચાલો 2 m ના પાઈ ની કિંમત 22 ગુણ્યા r. r એટલે કે ઉપગ્રહની ત્રિજ્યા જે મીટરમાં લીધી 42250 ગુણ્યા 1000. 42250 ગુણ્યા 1000 મીટર. છેદમાં ટાઈમ t. સમય કેટલો લે છે? તો કે 24 ગુણ્યા 60 ગુણ્યા 60 સેકન્ડ. બરોબર? એટલે કે 24 ગુણ્યા 60 ગુણ્યા 60 સેકન્ડ. તો મિત્રો જે આખું પદ છે બરોબર, એમાં જોવું છે એક બિંદુ આ, એક બિંદુ આ, બીજું બિંદુ આ, બીજું બિંદુ આ રીતના અંશ અને છેદમાંથી મીંડા આપણે ઉડાડી દઈએ. ત્યારબાદ જે આખું પદ મળશે એમાં અંશમાં ભાગાકાર અને ગુણાકાર તેમજ જેનો જવાબ આવે એ જવાબ અને એની સાથે છેદનો જે જવાબ આવે એ બેનો ગુણોત્તર લઈ અને ફાઇનલી આપણને જે જવાબ મળે છે, આખી ગણતરી કરવા નથી બેસતો પણ તમારે કેલ્ક્યુલેટરથી ગણતરી કરી નાખવાની. બરોબર? તો ફાઇનલી આપણને જે જવાબ મળે છે એ મળશે 3073.74 મીટર સેકન્ડ ઇન્વર્સ. બરોબર? તો આ રીતના આપણને એ જવાબ મળશે. ફાઇનલી આનો જવાબ મળશે. એટલે ઝડપ v બરાબર આપણને મીટર પ્રતિ સેકન્ડમાં મળી. તો કે ઉપગ્રહ છે એ ઉપગ્રહની ઝડપ 3073.74 મીટર પ્રતિ સેકન્ડ જેટલી હશે. એટલે કે આપણે આ લખી શકીએ ઓર v બરાબર જોજે મિત્રો પોઈન્ટ અહીંયા છે એને ડાબી બાજુ પોઈન્ટ ખસેડીએ 1 2 અને 3 પોઈન્ટ ખસેડીએ એટલે શું થાય 10⁻³ થઈ ગઈ. બરોબર? એટલે કે 3.073 ગુણ્યા 10⁻³ મીટર સેકન્ડ ઇન્વર્સ. પણ મિત્રો 10 ની 3 ઘાત એટલે 1000 થાય અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. બરોબર? તો આને આપણે લખી શકીએ તેથી v બરાબર 3.073 કિલોમીટર પ્રતિ સેકન્ડ. બરોબર? તો અહીં આપણે જે જવાબ મેળવો એ જવાબ શું કહે છે આપણને? તો કે ઉપગ્રહની ઝડપ 3 કિલોમીટર એપ્રોક્સિમેટલી આને આપણે 3 કિલોમીટર પ્રતિ સેકન્ડ હશે. એટલે કે 1 સેકન્ડમાં આ ઉપગ્રહ છે 3 કિલોમીટર જેટલું અંતર કાપતો હશે. તો અહીંયા આપણે બે જવાબ મેળવ્યા મિત્રો. બે જવાબ ક્યાં? તો કે ઉપગ્રહની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં મેળવી કે 3073.74 મીટર પ્રતિ સેકન્ડ. પછી બીજા કે એકમમાં ફેરવી તો કે કિલોમીટર પ્રતિ સેકન્ડ. હવે કિલોમીટર પ્રતિ કલાકમાં આપણે ફેરવી હોય તો કેવી રીતના ફેરવી શકાય? તો આ રીતના ફેરવી શકાય મિત્રો. કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો જો
આ જે પદ છે v બરાબર 3.073 બરોબર કિલોમીટર નું તો કિલોમીટર છે જાણના બરોબર અને છેદમાં આ સેકન્ડ છે બરોબર હવે મિત્રો કેટલી સેકન્ડે 1 કલાક થાય તો એનો જવાબ આપણે એમ કહી શકીએ કે 3600 સેકન્ડે 1 કલાક થાય બરોબર તો આ 1 કલાકનો કેટલામો ભાગ થયો કહેવાય 1 સેકન્ડ એટલે તો કે 1 કલાકનો 3600નો ભાગ થયો એટલે કે 1 કલાકનો 3600નો ભાગ થયો બરોબર તો અહીં છેદનો છેદ અંશમાં જશે એટલે કે આપણે આમ કહી શકીએ તેથી v બરાબર આ જવાબ શું છે 3.073 ગુણ્યા છેદનો છેદ અંશમાં એટલે કે 3600 ગુણાકારમાં અંશમાં આવી જશે એટલે કે ગુણાકારમાં 3600 ગુણ્યા અને કિલોમીટર પ્રતિ કલાક એમ થઈ જશે કિલોમીટર પ્રતિ કલાક તો મિત્રો આનો ગુણાકાર કરો છે 3.073 ગુણ્યા 3600 શું જવાબ મળે છે ચાલો કરો છે આનો જવાબ ડાયરેક્ટ લખી નાખો 11,062.464 કિલોમીટર પ્રતિ કલાક મિત્રો આનો જવાબ કેલ્ક્યુલેટરમાં કરી નાખવાનો અને એ કેલ્ક્યુલેટરનો જવાબ કરી નાખીએ ત્યારે 11,065 જેવો જવાબ આવે છે કિલોમીટર પ્રતિ કલાકમાં બરોબર તો ઉપગ્રહની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપણને આ રીતના મળે છે બરોબર તો અહીં આપણે ત્રણ અલગ અલગ એકમોમાં ઉપગ્રહની ઝડપ મેળવી પહેલું કયું તો કે મીટર પ્રતિ સેકન્ડમાં આપણને મળ્યું 3073.74 મીટર પ્રતિ સેકન્ડ પછી તો કે આપણે કિલોમીટર પ્રતિ સેકન્ડમાં મળ્યું કિલોમીટર પ્રતિ સેકન્ડમાં કેટલું મળ્યું મિત્રો તો કે એપ્રોક્સિમેટલી 3 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલું અને કિલોમીટર પ્રતિ કલાકમાં આપણને કેટલું મળ્યું તો કે કિલોમીટર પ્રતિ કલાકમાં આપણને 11,065.464 કિલોમીટર પ્રતિ કલાકમાં એટલે 1 કલાકમાં ઉપગ્રહ 11,065 કિલોમીટર અંતર કાપતો હશે એમ કહી શકાય હજી જો આનું સાદુરૂપ આપણે આપવું હોય આ રીતના બની શકે और આ પોઈન્ટ છે ને ડાબી બાજુ 1 2 3 અને 4 પોઈન્ટ ખસેડી તેથી v બરાબર 1.10 ગુણ્યા 4 પોઈન્ટ ખસેડ્યું છે એટલે 10 ની 4 ઘાત આવશે કિલોમીટર પ્રતિ કલાક પણ મિત્રો અહીંયા એકડો છે 1.1 પછી જોજે અહીંયા કે લખ્યું છે 1.10 ત્યાં આ પ્રમાણે લીધું છે 1.10 4 પોઈન્ટ ખસેડ્યા પણ એની પછી 6 આવે છે જે 5 કરતા મોટો છે અહીંયા 0 ન લખવો હોય એની કરતા 1 વધારી દેવો હોય તો એક આપણે વધારી શકીએ એટલે 1.11 લખવું હોય તો લખી શકીએ એટલે 1.11 ગુણ્યા 10 ની 4 ઘાત કિલોમીટર પ્રતિ કલાક આ રીતના આપણે લખી શકીએ આ મિત્રો કોઈ પણ 4 રીતના જવાબ જે કોઈ હોય ચારમાંથી કોઈ પણ જવાબ આપણે સાચવો પડે તો મિત્રો અહીં ગતિ નામનું ચેપ્ટર 8 આપણું સંપૂર્ણ રીતના કમ્પ્લીટ થાય છે અને બાકીના જે સ્વાધ્યાયના ગ્રાફવાળા દાખલા છે એ ગ્રાફવાળા દાખલા એ ન કરો તો પણ ચાલે બરોબર અને કરવા હોય તો એ એકદમ સહેલા છે થઈ શકે એમ છે બરોબર ઓકે તો આપણે અહીંયા ચેપ્ટર નંબર 8 ગતિ પૂરું કરીએ અને જ્યારે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કરીશું તો મિત્રો આજે આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ